લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલી ઈશ્વર કૃપા અમૃત સોસાયટી અને ગુરુકૃપા સોસાયટીના રહીશોએ જાહેર હિતને પ્રાથમિકતા આપતા પાર્કિંગની સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્વેચ્છાએ પોતાના દ્વારા કરવામાં આવેલા દબાણો દૂર કરી એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ વર્ષો દરમિયાન કેટલાક રહેવાસીઓએ પોતાના મકાનની આગળ વધારાનું બાંધકામ, ઓટલા તેમજ વૃક્ષની આસપાસ લોખંડની જાળી બનાવી દબાણ કર્યું હતું. શરૂઆતમાં વ્યવસ્થા અનુકૂળ લાગતી હતી, પરંતુ સમય જતાં વાહનોની સંખ્યા સતત વધતા સોસાયટીમાં પાર્કિંગ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ રહી ન હતી. પરિણામે રહેવાસીઓએ અને મુલાકાતીઓએ રોજિંદી અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના ઉકેલ માટે બંને સોસાયટીના રહેવાસીઓએ અને રહીશોએ બેઠક યોજી હતી અને સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે જાહેર જગ્યાનો ઉપયોગ સૌના હિત માટે થવો જોઈએ. ત્યારબાદ કલોલ નગરપાલિકાનો સહયોગ મેળવી નગરપાલિકાના જેસીબી દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રહીશોએ પણ સ્થળ પર હાજર રહી સંપૂર્ણ સહકાર આપ્યો હતો. આ દબાણ દૂર થતાં હવે સોસાયટીના આંતરિક માર્ગો વધુ પહોળા બન્યા છે અને 4 પૈડા તથા 2 પૈડા વાહનોના પાર્કિંગ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ થઈ છે. સાથે જ ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અથવા અન્ય સેવાઓના વાહનોને પણ સરળતાથી અવરજવર કરવામાં સુવિધા મળશે. સ્થાનિકોએ આ કામગીરીને આવકારી હતી અને જણાવ્યું હતું કે સ્વેચ્છાએ દબાણ દૂર કરવાથી કોઈ વિવાદ ઊભો થયો નથી, તેમજ સમગ્ર વિસ્તારમાં સુવ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા ઊભી થઈ છે. જાહેર હિતને ધ્યાનમાં રાખીને રહેવાસીઓએ દાખવેલી આ જાગૃતિ અને એકતા અન્ય રહેણાંક સોસાયટીઓ માટે પણ પ્રેરણાદાયી બની રહી છે. નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર જાહેર માર્ગો અને કોમન પ્લોટ પરનું દબાણ દૂર થતાં નાગરિકોને સીધો લાભ મળ્યો છે અને શહેરમાં સુવ્યવસ્થિત ટ્રાફિક તથા સ્વચ્છતા જાળવવામાં પણ મદદરૂપ બને છે. નાગરિકો સ્વયં આગળ આવી આવા પ્રયાસો કરે તો શહેરના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે છે. રિપોર્ટર સંજય નાયક. મારું નામ પટેલ કિરણ મહેન્દ્રભાઈ. અમારા અહીંયા ઈશ્વર કૃપા સોસાયટી, પંચવટી, ગુરુકૃપા, અમૃત, આ બધા રહીશોએ ભેગા મળી પહેલાં તો ઘણા બધા દબાણ હતા. લોકોના ઢાળ બહાર હતા, લોકોએ જારીઓ વાવી હતી, પથ્થરો બહાર હતા. તો બધા ભેગા મળીને ચોઈસી તો ભાઈ આ દબાણ હટાવો અને બધાની હિત માટે સોસાયટીમાં ભાઈ ખુલ્લી જગ્યા રહ્યા, ગાડીઓના પાર્કિંગ વ્યવસ્થિત છે, કોઈના નડતરૂપ ના થાય એ રીતે બધા ભેગા મળીને આજે આ નગરપાલિકામાંથી જેસીબી અને બધું મંગાવીને દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ કરી મળી છે. અંજારી દરેક ઘર આગળ નાની મોટી જારી, નાના મોટા પથ્થરો, ઓટલા, ઢાળ, પછી બાંધકામ થોડા પાડતા હતા, ઘણી દિવાલો બહાર હતી. એ બધું બી બધાને મીટિંગ ભેગી કરીને બધું હટાવી દેવાનો નિર્ણય નક્કી કર્યો. મારા ઘરે બી પાકું દબાણ જ હતું તમે જોવા પ્રમાણે, પણ જેસીબી બોલાવીને આપણે લેવલ ટુ લેવલ કરીને કોઈને નડતરરૂપ ના થાય એ જ રીતે કરી દેવાનું છે.